89 લાખનું કાપડ બારોબાર વેચી મારવામાં 2 આરોપીઓ અમદાવાદથી ઝડપાયા। સુરત ટેક્સટાઇલ માર્કેટમાંથી અમદાવાદના 2 વેપારીઓએ ખોટા નામ અને સરનામું આપી 89 લાખનો કાપડનો માલ સુરતના 12 વેપારીઓ પાસેથી લઈ બારોબાર વેચી માર્યો હતો। આ ગુનામાં ઇકોસેલના સ્ટાફે અમદાવાદથી બંને લેભાગુ વેપારીઓને દબોચી લીધો છે। પકડાયેલા આરોપીમાં કિરીટ નારાયણ ચુડાસમા અને મુરલીધર પરશરામ જગવાની બંને વેપારીઓ અમદાવાદમાં દલાલ મારફતે સુરતથી કાપડનો માલ ક્રેડિટ પર મંગાવી વેપાર કરતા હતા। શરૂઆતમાં બંને દલાલ અને વેપારીનો વિશ્વાસ જીતવા વાયદા પ્રમાણે રૂપિયા આપી દેતા હતા। પછી બંનેએ નામો ખોટા આપી કાપડ ક્રેડિટ પર મંગાવતા હતા। સુરતના 12 વેપારી પાસેથી 89 લાખનું કાપડ લઈ બારોબાર વેચી ફરાર થયા હતા। 2 કરોડથી વધુનો કાપડ ચાવ કર્યાની વાત છે, જેમાં 15 વેપારી ભોગ બન્યા છે।